સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસર ગાંભોઈ રોડ ઉપર આવેલી બીએમડી કંપનીમાં લાગેલી આગ 12 કલાકની જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી. આગને બુઝાવવા માટે અંદાજે 5 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર ટીમોની સમયસર કામગીરીને કારણે કંપનીમાં રહેલા 200 જેટલા કામદારોને સુરક્ષિત બહાર કાઢી શકાયા હતા. આ ઉપરાંત એક બોઇલર, 10,000 લીટર ઓઇલ, 70 ટન કોલસો, એક લેપટોપ અને 2.5 લાખ રૂપિયાની રોકડ રકમ પણ બચાવી લેવામાં આવી. આ ઘટનાને પગલે ગાંભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જે. ગોસ્વામી અને હિંમતનગર મામલતદાર રોનકસિંહ પઢારિયા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શુક્રવારે મોડી સાંજે લાગેલી આગને શનિવારે સવારે 7 વાગ્યા સુધીમાં સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી. બીએમડી કંપની કરીને છે, એના અંદર આગ લાગેલી હતી અને એનો મેસેજ મળતા આપણે હિંમતનગર ફાયર ટીમ રવાના કરેલી હતી. ત્યારબાદ આગની તીવ્રતા જોતા આપણે બ્રિગેડ પર જાહેર કરેલો અને આ કંપની ખુલ્લામાં આવેલી છે, જેથી કરીને વિન્ડ ડાયરેક્શનની એક મહત્વની ભૂમિકા ભજવાઈ ગઈ. એમાં પવન અમે જે બાજુ જતા હતા એ બાજુ પવન આવતો હતો. એના વિરુદ્ધ સાઈડ જઈને અમે આગને બુઝાવવાનો પ્રયત્ન કરેલો છે. અત્યારે હાલ 50% સ્થિતિ કાબૂમાં આવેલી છે અને જે વોટર સપ્લાયની જે જરૂરિયાત છે એ મુજબ અમે વોટર સપ્લાય કરી રહ્યા છીએ.